સાથે એક ઇસમને એલસીબીએ પકડ્યો। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના હોય આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોય, જે અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જઠી સાહેબના હોય લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોય, જે સૂચના અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પંકજકુમાર કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવી નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે ભરત ગોપાલ કેરાશિયા રહેવાસી સુમરાસર શેખ તાલુકો ભુજવાળો પોતાની ભાડે રાખેલ રુદ્રાણી કૃપા હોટેલ પર છૂટક રીતે ડીઝલનો વેપાર કરે છે અને તેની પાસે રહેલ ડીઝલ જે ચોરી કે છડકપટથી મેળવેલ છે અને હાલે આ ડીઝલનું વેચાણ ચાલુમાં છે, જેથી મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા આશરે 200 લીટરની ક્ષમતાવાળી પ્લાસ્ટિકની બેરલ તથા એક કેરબો જે આશરે 20 લીટર ક્ષમતાવાળો હોય એમ કુલ ડીઝલ આશરે 220 લીટર ડીઝલ મળી આવેલ છે। બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકૂર કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો, તેમજ જણાવેલ કે આ ડીઝલ જે ટ્રકો મીઠાના પરિવહનમાં ચાલે છે તેઓની પાસેથી બજાર કરતા ઓછા ભાવમાં લઈને તેને વેચાણથી બજાર ભાવમાં આપું છું, જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલા તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે બીએનએસએસ કલમ 106 અનુસાર કબજે કરી મજકૂર ઇસમને બીએનએસએસની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે સારું માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। કબજે કરેલ મુદ્દામાલ 220 લીટર ડીઝલ જેની કિંમત ₹19,800 અને મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત ₹5,000 આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપી ભરત ગોપાલભાઈ કેરાસિયા આહિર ઉંમર વર્ષ 35 રહેવાસી આહિરવાસ સુમરાસર શેખ તાલુકો ભુજવાડાને પકડી પાડવામાં આવ્યો છે।